गुजरातस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે યુવાનો મર્દ બનો, હું કાયરતાને ધિક્કારું છું, જેના આધારે મનુષ્ય બેઠો થાય છે અને કામ કરે છે એ શું છે? તે છે શક્તિ. શક્તિની આરાધના કરો. ઉઠો ઉઠો મારા નવયુવકો, સૂર્યોદય થવાની તૈયારી છે. તમારા સર્વશક્તિમાન સ્વભાવને તમારી મદદે બોલાવો, વીરતા બતાવો અને સાથે જ આખું વિશ્વ તમારા ચરણમાં આળોટશે. વિવેકથી વિકાસ. કોઈ પણ રાષ્ટ્ર, પ્રદેશ કે રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં યુવા શક્તિ રહેલી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના વિકાસ માટે સ્કિલ પ્લસ વિલ પ્લસ ઝીલ ઇઝ ઇક્વલ ટુ વિનનો મંત્ર સાર્થક કર્યો છે. રાજ્યમાં છેલ્લા વર્ષમાં જ 1,27,000થી વધુ ઉમેદવારોને રોજગારી અપાઈ છે, તો રાજ્યમાં 500થી વધુ ભરતી મેળા યોજીને 60,000થી વધુ યુવકોને નોકરી અપાઈ છે. ભૂતકાળમાં 40 વર્ષોમાં નોકરીની જેટલી તકો ઉપલબ્ધ થઈ છે, તેના કરતાં અનેક ગણી તકો છેલ્લા 10 વર્ષમાં ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના જ એક અહેવાલ મુજબ ગુજરાત છેલ્લા 7 વર્ષથી રોજગારી આપવામાં સરેરાશ 59% સાથે દેશમાં પ્રથમ છે. તો એમ્પાવર યોજના હેઠળ રાજ્યના દરેક તાલુકા 1,000 યુવાનોને 50 કલાકના BCC કમ્પ્યુટર કોર્સના માધ્યમથી તાલીમબદ્ધ કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે યુવાનોની પ્રતિભા બહાર લાવવા યોજાયેલા ખેલ મહાકુંભમાં 18,25,000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, તો ગ્રામીણ રમતોત્સવમાં 34,000 ખેલાડીઓએ ભાગ લીધો. આમ ગુજરાતનો યુવાન નવા શિખરો સર કરી રહ્યો છે. વિવેક મંત્ર. ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો છે, સમગ્ર દેશમાં વધુમાં વધુ રોજગારી કોઈ આપી હોય તો ગુજરાત રાજ્ય આપ્યું. નવજવાનને રોજગાર મળે છે. હવે સમગ્ર દેશમાં વધુમાં વધુ તો ખરી, પણ કેટલી? સમગ્ર દેશમાં જે રોજગાર અપાણા છે એમાંથી 72% એકલા ગુજરાતમાં, 28%માં આખો હિન્દુસ્તાન. આ વિચાર કરો મિત્રો, કેટલી જબરદસ્ત પ્રગતિ હોય ત્યારે આ સ્થિતિ આવતી હોય છે. અને મારે માન ગુજરાતનો વિકાસ એ પણ ભારત માતાની સેવા જ છે. મારા ગુજરાતના માનવીને રોજગાર મળે એ હિન્દુસ્તાનની સેવા છે. આ ભારત માતાની સેવા કરવા માટે ગુજરાતનો વિકાસ એ મંત્ર લઈને આપણે આગળ વધી રહ્યા છીએ.